ગોલ્ડ એ મિડલ ક્લાસ લોકો માટે છે, જ્યારે રિયલ એસ્ટેટ એ રીચ ક્લાસ લોકો માટે છે. છેલ્લા 10 વર્ષમાં ફક્ત બે જ એસેટ ક્લાસે કન્સિસ્ટન્ટ રિટર્ન આપ્યું છે. એક છે ગોલ્ડ અને બીજું છે રિયલ એસ્ટેટ. પણ બંનેમાંથી સારું કયું? પહેલાં ગોલ્ડ જોઈએ તો 2015માં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 26,000 હતો, જે આજે 10 ગ્રામનો ભાવ 1,27,000 છે, જે 5 ગણો ગ્રોથ છે. ગોલ્ડ એ કેશ ફ્લો જનરેટ કરી શકે છે, પણ નવી વેલ્થ નથી બનાવતું. હવે રિયલ એસ્ટેટ જોઈએ તો 2015માં અમદાવાદના થોળની આજુબાજુના એરિયામાં 1 વીઘાનો ભાવ અંદાજિત 25 લાખ હતો, જે આજે 1 વીઘાનો ઓછામાં ઓછો ભાવ 3 કરોડ રૂપિયા છે, જે 12 ગણો ગ્રોથ છે. આ ભાવ વધારો અમદાવાદની પેરીફરીના લગભગ બધા જ એરિયામાં થયો છે. હવે તમને સમજાવું કે ગ્રોથની ગેમમાં ગોલ્ડની સામે રિયલ એસ્ટેટ કેમ હંમેશા જીતે છે. ગોલ્ડની સામે ફાઇનાન્સ મળે છે જ્યારે જમીનને તમે ડેવલપ કરી શકો છો. ગોલ્ડ લિક્વિડિટી આપે છે, પણ રિયલ એસ્ટેટ ઇન્કમ આપે છે, જેવી કે રેન્ટ, રીસેલ, અને તેનો તમે સેલ્ફ કે બિઝનેસ યુઝ પણ કરી શકો છો. ગોલ્ડ તમારી વેલ્થને પ્રોટેક્ટ કરે છે, જ્યારે રિયલ એસ્ટેટ તમારી વેલ્થ મલ્ટીપ્લાય કરે છે. એટલે જ અલ્ટ્રા રીચ લોકો હંમેશા લેન્ડ કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે.